સુરેન્દ્રનગર જિલ્લા પાટડી દસાડા તાલુકાના અખિયાણા ગામે ગંદા પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અગાઉ રજૂઆત કરવા છતાં હજુ સુધી જાણે તંત્ર ભારે નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. ક્યારે થશે આ ગંદા પાણીનો નિકાલ? આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રીની માંગ, ક્યારે થશે ગંદા પાણીનો નિકાલ? દલિતવાસના મુખ્ય પ્રવેશ દ્વારમાં ગંદુ પાણી વહેશે તો તે ગંદા પાણીના કાયમી ધોરણે નિકાલ કરવામાં આવે. લોકોમાં બીમારીઓને થઈ શકે તેવી ચર્ચાઓ જાણવા મળી રહી છે. ત્યારે અખિયાણા ગ્રામ પંચાયત સદસ્ય ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી પરેશભાઈ મકવાણા દ્વારા માંગ કરવામાં આવી. રાણાભાઈ પારેગી, ધી મિરર ન્યૂઝ, થરાદ. હું પરેશ મકવાણા, અખિયાણા ગ્રામ પંચાયત સદસ્ય અને ગુજરાત આમ આદમી પાર્ટી પ્રદેશ મંત્રી શ્રી દસાડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી પી.કે. પરમાર સાહેબને મીડિયાના માધ્યમથી ફરીવાર રજૂઆત અને માંગણી કરું છું કે અખિયાણા ગામના દલિતવાસના હાઈવે ઉપર દલિતવાસની અંદર પ્રવેશ દ્વારની બહાર જે ગંદા પાણી વહે છે એ ગંદા પાણીના કાયમી નિકાલ માટે ધારાસભ્યશ્રીને હું ફરીવાર રજૂઆત કરું છું કે આ નાળું બનાવવામાં આવે અને હાઈવેથી પોસ્ટ ઓફિસ સુધીનો પાકો આરસીસી રોડ બનાવવામાં આવે તેવી માંગણી મીડિયાના માધ્યમથી ધારાસભ્યશ્રીને હું રજૂઆત અને માંગણી કરું છું. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.